પછી અમર કેટલું આપણને નજરે દેખાય છે કે આ જમીન માતા રસાવી માલિકી તે દિવસની માંડીની છે, સાંધોની સૂર્યો है, પાણીની પવન है, અનદેવ ને અગમદેવ है, મેઘની વીજળ है, બીજું બાકી સબ પલટો લઈ લીધો. પહેલા યુગમાં હમણાં વાત કરતા હતા પેલા છે પણ પલટો લીધો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા પલટો લીધો, ત્રીજા યુગમાં જેસલ ને પાંડવોએ પલટો લીધો ને યુગ સથાનો વારો બધી દુનિયા બોલેલી, બાર પંથને રોશીનું બોલીને સંતને સાધુ બોલેલી નહીં. હવે મને નારુ મહારાજ વાત કરતા હતા કે 12 કરોડનો વારો છે. આપણા ભારતની વસ્તી ઈસવીસન 2011માં વસ્તી ગણતરી કરી તે વખતે 130 કરોડની વસ્તી હતી. અત્યારે મોદી સાહેબ બોલતા હતા કે 145 કરોડની વસ્તી આપણા ભારતની થઈ. એવા 260 દેશ છે. 260 દેશોમાં 7મો નંબર આપણા દેશનો છે. એની પહેલા 6 દેશ મોટા છે વસ્તીમાં. તો આની વસ્તી કેટલી થઈ? તો આખા વિશ્વના, અમે નારી મહારાજ કહેતા હતા 12 કરોડ તો તારા આખા વિશ્વના. એટલે આપણે ભક્તિ કરીએ. ભક્તિના અંદરમાં આપણે શાક ભાઈ બનાવે કે ભાઈ બનાવે, શાકના અંદરમાં મીઠું, મરચું, હળદર, મસાલો, તેલ એના માપનું હોય તો આપણને સ્વાદ ન લાગે. માપમાં ઓછું પડે તો સ્વાદ નહીં આવે. માપમાં વધી જાય તો આપણને ખારું લાગે. માપમાં મરચું વધી જાય તીખું લાગે. એટલે ભક્તિ છે એ મરજીવાનું કામ, ભક્તિ સુરાનરનું કામ, ભક્તિ પાગલનું કામ નથી, ભક્તિ કાયરવાળાનું કામ નથી, ભક્તિ કાયરનું કામ નથી. કાયર એટલે આ ગેરકામને આપણને બધાને બોલાવીને પછી જો હોઈ જાય તો એ કાયર કહેવાય. કાયરવાળા એટલે હમણાં રામજી મહારાજે વાત કરી, નારી મહારાજે કરી, ફુલસિંહ મહારાજે કરી, જેટલી વાતે કરી કઈ વાતે તો અમે જાણીએ એનું નામ કાયરવાળો. પણ કલેક્ટર થાય, ડીએસપી થાય, મોટા મોટા સાહેબો, આનંદ નોકરી વાળા પણ એને ટ્રેનિંગ આવે તો 15 દાડાની આવે, 10 દાડાની આવે ને મહિનાની આવે. એવી આપણે ગમે ત્યાં જગ્યાએ ભજન બોલજે, સત્સંગ કરીએ તો કંઈક આપણી ભૂલ હોય તો નીકળી જાય. એટલે સત્સંગ એ આપણી ટ્રેનિંગ એ આ દેશના અંદરમાં અને દુનિયાના અંદરમાં. આપણે હમણાં મેં વાત કરી તો સૂર્યનારાયણ ચંદ્ર ભગવાન પહેલા પ્રથમ રસાવી નાખ્યું. એની કોટવાળી કરેલા. પહેલા યુગની કોટવાળી એને બી કરી. બીજા યુગમાં ગણપતિ અને હનુમાનજી હતા. ત્રીજા યુગમાં ત્યારે વાસુદેવ ને ધરુકુમાર અને ચોક સાથામાં કાશીનો કાળ હતો. એ હાથ કોટવાળ હતી એના નામ અમર છે, એના કામે અમર છે. અમે તો આના દેશના અંદરમાં 12 પંથના કોટવાળ ઘણા બની ગયા, મહંતો બની ગયા, ઋષિ મુનિએ બની ગયા, સંતોને સાધુઓ બની ગયા. પણ મેં ઘટમાં દયા નથી તો નામ કઈ કામ કરવાનું નથી. એને કીધું સંતોએ, ઋષિ મુનિઓની કે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ આધેમાન. એટલે જ્યાં સુધી દયા હે એ ધર્મનું મૂળ હે ને અહંકાર હે, અભિમાન હે, મોટાઈ હે, દુખાઈ હે, એ પાપનું મૂળ હે. એટલે આપણે પાપનું મૂળ સંતોને અને સાધુઓને ગુરુઓને કીધેલું હોય કે આપણે વાળાને હૃદય પાપનું મૂળ ને આપવું જોઈએ. એ દયા ધર્મનું મૂળ હે, એ સતનું મૂળ હે, એ ધર્મનું મૂળ હે. એટલે સત્સંતોને રજૂઆતની પ્રાર્થના વાતો તો ખૂબ કરી, નારી મહારાજે કરી, રામજી મહારાજે કરી, ફુલસિંહ મહારાજે કરી. એ આપણને જાગવાની વાત કરી. આપણને આમ તો હુતીલા તો નથી પણ જાગ જાગ દુનિયા તારે જાગવા જેવો વારો, જાગીને તું જોઈ લે નજરે જૂટ જાય. એટલે આપણી ઉંમર એ દાડે દાડે જાય. બાળકનો જન્મ થાય એટલે 1 દાડો ઓછો પડે, બીજો દાડો 2 દાડા થઈ જાય, એટલે 2 દાડા ઓછા પડ્યા. એટલે આપણી ઉંમર આટલી જ છે, નિશ્ચિત કોઈને લખેલું નથી. પહેલા જોગવાળાની, બીજા જોગવાળાની, ત્રીજા જોગવાળાની લખેલી હતી. આપણે લખેલી કેટલી છે? ગર્ભવાસને જતો રહે ને 100 વર્ષ જીવે. એટલે આપણું નક્કી નથી. ગુરુ ગોવિંદ મહારાજને વાસી વેળામાં કલજીની ભીમો 2
ગુરુ ગોવિંદના મુખ્ય પ્રથમ શિલાતા એને ગુરુ ગોવિંદને હાથ જોડીને કીધું કે બાસુ બાપ પેલો બેટાને મળવો જોઈએ, મા પેલી દીકરીને મળવી જોઈએ, હાહુ પેલી વહુને મળવી જોઈએ, એવી બધી વાતો કરીને પછી ગુરુ મહારાજને અરજ કરી હતી. ગુરુ ગોવિંદે ના કીધું કે બેટા મળેલું સજીવન કરી આલો, બાકી આ કળિયુગના વાળામાં એનો લેખ થઈ ગયો કે જન્મ થતો જતો રહે અને 100 વર્ષ જીવે, એને ઉપર જીવે એની કમાણી. એટલે સત્સંતને મારી રજૂઆતને પ્રાર્થના, કાલ કરે છો આજ કરી લે, આજ કરી લો, આજ કરે છો અબ કરી લે, પલ ઘડીને ખબર નથી. ના કાલની વાત કરજે એટલે ભક્તિ એ ઝીણી, ભક્તિ એ ગરીબી, ભક્તિ નાની, ભક્તિ મરજીવાનું કામ, ભક્તિ કાયરનું કે કહેરવાળાનું કામ નથી. એટલે ખૂબ ભક્તિ કરવી, ખૂબ માલિકનું નામ લેવું, માલિકનું રટણ કરવું, હર હંમેશા દુઃખી અને દુઃખીને આપણને દુઃખ પ્રગટ થવું જોઈએ, દુઃખીને ભાવને રાજી નહીં થવું જોઈએ. આ દેશના અંદરમાં એક જાત એવી છે મુસલમાન, એમ કે જે આપણને ખરાબ લાગે, પણ એને પાકિસ્તાનનો મુસલમાન આ પકડાઈ જાય તો બધા મુસલમાન આપણા દેશના તૈયાર થઈને એને છોડવાની તૈયારી કરે. આપણે પોતાનો ભાઈ કંઈક ફસાઈ જાય ને જેલમાં જાય કે કંઈક એની ઉપર સંકટ આવી જાય તો આપણે પોતે જ પોતાનો ભાઈ કે દાડે નીકળતી ખા આવું એમ આપણે એમ કહેવાના. પણ આપણને પોતાના કુટુંબ કે પોતાના ભાઈ પર દયાને લાગે. એવો મુસલમાન એમ કીધું એટલે નકાળી ઘાસ ખાય નહીં, પણ છતાં પોતાના પરિવાર ઉપર, પોતાની સમાજ ઉપર એને પ્રેમ એને દયા. એટલે સત્સંતને મારી રજૂઆતને પ્રાર્થના, 12 પંથનો ભક્તિ એક છે, 12 પંથનો ગુરુ નામ એક છે, 12 પંથમાં સંતકો સાધુકો એક જ પ્રેમનો જુદો નથી, નિયમ જુદું છે, પાલન જુદું છે. બાકી ભક્તિ આ દેશના અંદરમાં ભક્તિ નામ એક છે તો ગુરુ કે બે છે. એમ કે આપણે બધા ભજન બોલજે, 12 પંથ વાળા બોલે, કબીર સાહેબ વાળા બોલે, ગાયત્રી પરિવાર વાળા બોલે, ગુરુ ગોવિંદ વાળા બોલે, દાસપુરી વાળા 12 પંથને બોલે છે. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ હે શબ્દનો બાપ है, એને બદલે સદગુરુ કીધું કે એક શબ્દમાં કે ગુરુજી અરબે અંધુકારા નહીં હતા, જમીન નતા, આસમાન નતા, પાણી નતા, પવન નતા, દેવ નતા, દુવાના નતા. એતા ગુરુ हमारा अपने पास कहा इतनी कामना तो वेलमया शांत स्वरूप का प्रकाश हुआ, जमीन में आसमान चलाया. एक माई का 3 पुत्र ब्रह्मा विष्णु ने महेश्वर महादेव जी कामणी बना, गणपति जी भंडारी बना. 12 पंथ का बेदारा निकलेंगे तो न्यारा कीधा. એટલા નરની સેવા કરે, એટલા નરની ભક્તિ કરે તો અમર દેશનું વાસ હુआ. પ્રથમ પેલા સાંધો ને સૂર્ય ઉત્પન્ન કર્યા, એ અમર હે. જમીન આસમાન ઠરાયો તે અમર હે. પાણીને પવન ઉત્પન્ન કર્યો તે અમર હે. અનદેવ ને અગમદેવ ઉત્પન્ન કર્યા એ અમર દેવ. પણ એની ગણતરી આના દેશના અંદરમાં મનુષ્યને ગણતરીમાં ઓછો. જમીન માતામાં આનામાં આપણ બેઠેલા જે કોઈ પેલી રાખતો હોય કે જમીન માતા દુઃખમય મારું કલ્યાણ કરજો, હવારે ઉઠીને પીયો પેદી રાખતો હોય તેને લાગે. પછી સળદેવ છે, એમનો કોગળો કરજો, ફૂકી નાખીએ, એમાં આપણું જંગલ જોઈને આપવાને લીધે ગંદે કચરો જોઈ નાખીએ. જળદેવનો પણ માન ઓછું છે. પવન દેવ એટલે આપણને ગમે ત્યાં ખાડામાં મકાઈ ઘઉં સણા ગમે તે ઉપંજન ને વાગે તો એને ગાળી દઈએ તારું નક્કો છે પાદરોથી વાળતો. અગમદેવ ને ફૂકી ફૂકીને થાકી દીજે ને મળે તો એને 600 ગુણ ગાળી દીજે અને પેલી બાઈ હોતી ગાળી દે. આનદેવનું એક હનુમાનજીનું મંદિર એ રસ્તામાં કે કોઈ બી દેવનું કે ગાડી વાળો ગાડી લઈને જાય તો હોન મારતા જાય તો હું હોન કે રામદેવનો થેલો ભરેલો હોય તો એની ઉપર જઈને બી જવાનો. ખરી વાત કે ખોટી વાત? એટલે અનદેવને પણ માન ઓછું છે. એટલે સત્સંતોને મારી રજૂઆતને પ્રાર્થના, અનદેવ કોઈના ખેતરમાં હોય, કોઈના ખાવામાં હોય, કોઈ બી જગ્યા ઉપર હોય તો આપણે દેખી જગ્યાએ તેને પેગી લાગવું કે અનદેવ આની ખૂબ આવજે હજુ વધારે. તો ભગવાન ગણે કે આને આટલું આવ્યું તો ખૂબ આવશે, તરીકે આને એટલું મય ઘટમાં દિયા છે. ત્યારે બીજાને શું થાય કે હવે તો ઊંસા થઈ ગયા પણ કોઈ હજુ નહીં.
खाना खावाना है पर भूल कर कहाँ रहे वो राते एक બે ચાર લઈને જાતે પોટલો પાણી લાવે એવી દુનિયા આપણી આદિવાસી સિવાય બીજું કોઈ નથી. એનું નામ ભીલ પાડવામાં આવ્યું. એટલે સત્સંતોને મારી રજૂઆતનો પ્રાર્થના જેને ગુરુ લાગી ગયો એ ભીલ શબ્દ છોડાવી દીધો. એ ભેલમાંથી ભગત બનાવ્યો અને ભેલોનો ગુરુ કોણ છે? પોલીસ વાળા. અને ભક્તોનો ગુરુ એ ગુરુ છે. એટલે ગુરુ આવલા ગુરુ બાવલા ગુરુ દેવંતા દેવ એ દેવના દેવનો ગુરુ હે કોણ હે? સદગુરુદેવ. એટલે સત્સંતો સાધુઓ પહેલા જોગની કરી, બીજા જોગની કરી, ત્રીજા જોગની કરી, પણ કરણી કમાઈ આવી. પહેલા જોગમાં અમને નારી મહારાજ કહેતા હતા કે 20 કરોડનું કાકણ પ્રવાસે ભર્યું હતું. 5 કરોડનું મનને મળ્યું, 5 કરોડ જોગ નુગરાજી, 5 કરોડનું ભરેલું કાકણ લઈને 5 કરોડ કર્યા. એમાં ટળતા ગયા એ આપણને બધા બહાર ગયા. બીજા યુગમાં હરીશદેવ રાજાની વાત કરી, કેટલી ભીતિ અમને વાત કરતા હતા. એ સોપડાએ વાસીલા અમને મોબાઈલ દરેક મોબાઈલ ને કાઢતા આવે તો બધાનો કૈલાસમાં આવે ને હરિશ્ચંદ્ર રાજાનો આવે ને પાંડવોનો આવે ને બધાનો આવે. એમને જેટલી ભીતિ રહી જેટલી કમાણી કરી, આપ વિચાર કરો જેને વિતાડી એનું નામ ખોવાઈ ગયું, જેને વીતી એનું નામ અમર થઈ જાય. પાંડવોને કેટલી વીતી તો પાંડવોની જય બોલાય, રામની જય બોલાય, હરિશ્ચંદ્ર રાજાની જય બોલાય, કૌરવોની કોઈ જય ન બોલાય, રાવણની કોઈ જય ન બોલાય. જેને વિતાડી એનું તે નામ આજે પણ જતું હતું. હમણાં આપણા 70 ને 7 વર્ષથી અંગ્રેજો સરકારી રાજાનો રાજ ચાલતો, આપણે નજીકનો રાજા તો કે આપણે અંગ્રેજ સરકારની કોઈ જય બોલે? અંગ્રેજ સરકાર की जय, राजा बादशाह राज करता जय कोई नहीं के. केम कि આપણે ઉપર આપણે ત્રાસ કરે, આપણે ઉપર જુલમ કરેલી, તો આપણને કહેવાય કે આપણા વડીલ કોઈ ગાજો હોય તો તમે કેટલો વર્ષે કે રાજાનું રાજ ચાલતો તો એ વખતના. તો આપ સબ સંતોને મારી રજૂઆતની પ્રાર્થના, હમણે બધા બોલી ગયા કે આપણો વારો, આપણો દાડો આવ્યો ત્યારે આપણને ગુરુ મળ્યા. પહેલા યુગમાં ગુરુ મળ્યા, બીજા યુગમાં મળ્યા, ત્રીજા યુગમાં મળ્યા, યુગ છઠ્ઠામાં કેટલા ગુરુ થઈ ગયા. રણમાં રામદેવજી પીડાયો મુસલમાનોને કાઢવા, બેનીસરમાં માવજી મહારાજ, સુરમાન સત્ય આપણી આદિવાસીને ઘેરે રાજા, ગુરુ ગોવિંદ વણધારાને ઘેરે રાજા, એ સબ અંગ્રેજોને કાઢવા આવેલા હતા. તો અંગ્રેજોને કાઢ્યા તો એને કઈ કરીને પરીક્ષા લીધી. ગુરુ ગોવિંદ ને અંગ્રેજી કાઢી, એક અંગ્રેજનું દૂધ નહીં લીધું, એકમાં પાણી નહીં લીધું. અંગ્રેજ સરકારે ટોપો નાખીને કીધું કે મારું રાજ કાયમ રહેવું જોઈએ, કારણ કે તે રાજનો મૂળો કાપી નાખી, તારું રાજ આ દેશમાં ન રહેવા દઉં. તો એક અંગ્રેજનું પાણી નહીં રહ્યું, એકનું દૂધ નહીં રહ્યું, તો દૂધ નહીં રહ્યું માલિકોને ધોળી કરી, અને પાણી નહીં રહ્યું કે તારું રાજ જોયું અને પાણી કર્યું. તો રાજાનું રાજ જતો રહ્યો અને આપણી કોળમાં વારો આવી ગયો માળ મેદાનમાં ભક્તિ કરવાનો. ભગત એમ ખેતરમાં તો કાઠો તો જબરજસ્ત મારી જાણનો. તો આપની મારી રજૂઆતનો પ્રાર્થના, ભક્તિ કરવાનો માળ મેદાનમાં. ગુરુ મહારાજે આપણને ભક્તિ આલી, નિયમ આલ્યો, ધર્મ આલ્યો, કરણી આલી. જેને કમાવાની બુદ્ધિ હોય એટલું કમાઈ શકે. આપણા ગુરુ ગોવિંદે કીધું, જ્યોતિષર મહારાજે કીધું કે દીકરીનો રૂપિયો નહીં લેવો, મુવાનો કાયદો નહીં કરવો, અને બળદનો ભગત નહીં કરવો. એ ભગતને એ ત્રણ કલમનું મોટું ઢાલ છે. ગુરુ ગોવિંદને 2 વર્ષ સુધી અંગ્રેજ સરકારે પૂછ્યું કે તમે માંગલ ઉપર સર્વાને હત્યાકાંડ કર્યો અને જેલમાં આપવું પડ્યું, તમારું હત્યાર કર્યું, સલ્પો કાઢીને પડાયો કે અમારી તોપ, શંખ કાઢીને બતાવ્યું કે અમારી ઢાલ. તો આપણને આપણા ગુરુએ કરવાના માટે નિયમ આલ્યો, ધર્મ આલ્યો, કરણી આલ્યો, એક મોટું ઢાલ આલ્યો. દીકરીનો રૂપિયો નહીં લેવો, મુવાનું કાયદો નહીં કરવો, ને ખાવું નહીં, ને બળદને ભગત નહીં કરવો, તાન કર્મ નહીં. એ મોટામાં મોટી ઢાલ, મોટો દુકાળ પડ્યો હોય, કોઈ પરલો આવે હોય. હમણાં 1-2-3 વર્ષ કોરોના વાયરસનો પવન આવ્યો હતો. હમણે સાંદીપુરા
પવન ચાલે વાયરસ આ દેશના અંદરમાં 15 વર્ષથી 1 વર્ષ સુધીના બાળકોને થાય, બીજા ગયડાને થાય પણ મટી જાય, પણ તેમને લઈ જ જાય. તો એ પવન આવે તો એવું કહેતું પણ આપણે અરજ કરી દીધા માલિકને, પણ નિયમ વાળો અરજ કરે તો થાય. હાથ છોટે શબ્દ બોલે, કડી બોલે, મંત્ર બોલે. શબ્દ ને કડી નો મંત્ર ઝેર ને હોતો નથી. એને ઝેર ને હોવા વાળો શેરે હોય ને પાકો એ કીધું કરતો તો પેલું ઝેર મટે. એટલે આપને સબ સંતોને, મારી માતા બહેનોને રજૂઆતનો પ્રાર્થના, ભક્તિ જણીએ, ભક્તિ કરી દઈએ, ભક્તિ નાનીએ, ભક્તિ મરી જવાનું કામ, ભક્તિ સુરાનું કામ. બાજુની વાત મારું મહારાજ કરી, રામજી મહારાજ કરી. પહેલા યુગમાં પાર્વતી તો બાઈ હતી, બીજા યુગમાં દ્રૌપદી બાઈ હતી, સીતા બાઈ હતી, અને પાવાની રાણી બાઈ, અરાસુરની અંબે માતા, ખેડૂની ખોડિયાર માતા, હર કોઈ માતા પણ એ બાજી જ હતી. પ્રાર્થના, મારી રજૂઆતની પ્રાર્થના, નામ કામ ઠામ અમર કરો. હમણાં અંશુબેનની માતા સતીની વાત કરી તો એ બાઈ હતી. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને 600 મહિનાના બાળક બનાવી દીધા હતા. એ પતિવ્રતા ધર્મ, એટલે પતિવ્રતા ધર્મ એ સબસે મોટું આની દુનિયાના અંદરમાં. અને પરતને કાંડે કરીને ચૂકી લે એટલું મોટું ધર્મ. તો ત્યાંનો વાસુદેવ હતી, એ પણ આ પરતને 50 કરોડ પરતનું મંડળ ચૂકી રહેલો. એનો દાડો આવેલો છે. સાંભળીને સૂર્ય નિશાળ કરવાનો, પાણીનું પવન પણ હરતા જવાનો હોય. 33 કરોડ 88,000 છે. જપાજપી જ્યોતિષ કરી થાય. સાધુભાઈ આલમને મેળા મળજો. આલમ મેળીનું લગ્ન થવાનું હતું એ વખતે એ સબ તૈયારી થઈને આપવાના છે. અને સંતોની ભવિષ્યવાણી કે દલ્લી તકો રેતી આવે, રેતીમાં પેટી આવે, પેટીમાં વોલે આવે, વોલોમાં સિટી અને સિટીમાં દેખો બોલે. બનાદાના વાસેલો જો વના ભણ્યા તો સાંભળી લીધો. તાંબા પિત્તળની ઘાણી ઘાલા આશા લડાવી 8 બોરા મકનો આપી ઘાણી જોડે હળીમન જોડે ઘાણી આપે. પણ આવડે ફેરી આપવાનો, બળદ આમ ફરે અને પેલી હળીમન જોડે ઘાણી આમ આવડે ફેરી આપવાનો. તાપી પૂરી કપટી ડાકણો ગોગણો ભોપા બળવા સબ એની ઘાણીને પેલાવાનો રસ નહીં રહે. એની મોસેલો બળે, એની મોસેલોને ઉજવાળે આલમ મંગળીનું લગ્ન થાય. એમાં 5 પાંડવ આવે, દ્રૌપદી રાણી આવે, 33 કરોડ 88,000 છે. પાવાની રાણી કાળા ઘોડા ઉપર આવે, 52 ભેરવા 64 બેગણી લઈને આવે, 56 કરોડ હનુમાનજી નો આવે. સબ એ તૈયારી થવાના. તો પહેલા યુગના 5 કરોડ, બીજા યુગના 7 કરોડ, ત્રીજા યુગના 9 કરોડના જોગ સતાના 12 કરોડ. એ સંતો અને સાધુઓ બધા 33 કરોડ દેવાનું બળ એ આપવાનું, તે દાડે લગ્ન થવાનું. એમાં આપણ આપવા જોઈએ. તો મારી રજૂઆતની પ્રાર્થના, વાણિયા, બ્રાહ્મણ, ઠાકોર, મુસલમાન, આપણા આદિવાસી સબ જેટલો હાસ નામ ઉપર કરને કમા હે એટલું જીવ રહેવાનું, બાકી કોઈ રહેવાનું નથી. એટલે સબ શબ્દોને મારી રજૂઆતની પ્રાર્થના, ભક્તિ જણીએ, ભક્તિ કરી દઈએ, ભક્તિ માનીએ, ભક્તિ મરજીવાનું કામ, ભક્તિ સુધારવાનું કામ, ભક્તિ કાયર વાળાનું કામ નથી, કાયરનું કામ નથી. એટલે શબ્દ જાણો, સાચી જાણો, કડી જાણો, મંત્ર જાણો, પણ સદગુરુનું નામ છે એ સબસે મોટું છે. 12 લાખ ભજન 13 લાખ સાથી, એક શબ્દ ઢાંકેલો હોય. એટલે એક શબ્દ એટલે ગુરુ શબ્દમાં આસારી દો. કોઈ બી ગુરુ, ગુરુ આવડા ગુરુ, બાવડા ગુરુ, દેવંતા દેવ, ગમે તે પોતાનો ગુરુ કરી લો, એના ગુરુનું શબ્દનું પાલન કરો તો આપણે આના પારથી પહેલા પાર્વતી જવું. ગુરુ શબ્દ ડરવું, ગુરુ શબ્દ મરવું, તો ગુરુ શબ્દ લઈને આપણે તરવું. આપણે મોક્ષ ગતિ કોણ આલે? આપણા ગુરુ આલે. સદગુરુ દેવ રામજી મહારાજ જેવા એક ઋષિ, તો એક મોટા દરવાજા ઉપર ઉભી રહ્યા છોકરો લઈને. એક સવાસ આપણો અંદર જાય, એક બહાર આવે. શ્વાસે લેખો લખી દેલાય. તો પાપ કેટલો ને ધર્મ કેટલો એનો લેખ 7 કરોડ જીવનો લેખો લખી લેલા. એ કેટલી હોશિયારીઓ હોય. એટલે સત્સંતોને મારી રજૂઆતની પ્રાર્થના, આપણને આપણે પોતાનો 1 કલાકમાં કે 1 મિનિટમાં કેટલા શ્વાસ છે એની ખબર નથી.
તો પેલો આ પરતની રસી ચડી તે દાડામાં 4 કરોડ જીવોના શ્વાસનો લેખ લખી દેના, એક જ માણસનો નહીં. તો આપણા ભારતનો છે 145 કરોડની વસ્તી તો આપણા ભારતની છે, તો એના શ્વાસ કેટલા થયા? તો આ બીજા દેશ કેટલા? તો આપ સંતોને, સાધુઓને, મારી માતા બહેનોને સબને રજૂઆતને પ્રાર્થના, પોતે આપણે પોતાની બુદ્ધિ, પોતાની આત્મા ઉપર કલંક નહીં લાગે. આત્મા એટલે પરંપિતા પરમાત્મા ઈશ્વરે કઈ જગ્યા ઉપર થઈને આની દહેતા ખબર મંગાવો, આ જીવ કાં થઈને આયો હેજી. હરે હરે નહીં રેતા ઈંડા ગુરુ મારા નહીં રેતા શેંડા, એને રે ઘેરાને દાતા ખબર મંગાવો, આ જીવ કાં થઈને આયો હેજી. આપ વિચાર કરો, આપણે બેઠા ગયા કોઈને ખબર નથી કે કાં થઈને ઉપર પ્રવેશ કરે છે. એક જણના પોરાની બાઈની ભાઈની સબ 4 કરોડ જીવ આપણે બધા બનેલા. જનાવરી ઈંડું મેલે है तो ઈંડામાં ફરતું તો પતરું है, નહીં તો ફૂટી જા કાશું તો જળ है. એના જળનું જનાવર બને, એની પાંખે કોઈને બેહાડી, નહીં તો કોણે નથી તો એને કોણે બનાવ્યું? માલિકને લીધો કેટલા? વિચાર કરો. આપણે આટલા બેઠેલા આની ઠીક વાત, પણ આખા વિશ્વના ભેગા કરજે તો એક રૂપ ને આવે. તો માલિકને લીધો કેટલું રૂપ આપણને આવી દે. એક બાપના 5 દીકરા હોય તો 100 દીકરા પણ એક રૂપ નથી આવતું. તો સબ સંતોને રજૂઆત, મારી માતા બહેનોને રજૂઆત, એ પરમાત્મા એવા સદગુરુ એવા ઈશ્વરને આપણું ભજવો તો આને પારથી પેલે પાર ઉતરી જવું. અહંકાર આબેવન મોટાઈ દુફાઈ તારું મારામાં રહી જવું તો લક્ષરાને જે જતા રહે. શબ્દ ને તારા, સાચી ને તારા, કડી મંત્ર ને તારા. ગોપો આપણે ભજન બોલજે, વાત કરજે અને આપણને મને ચાલજે. તો ગોપો પણ ભજન જ બોલે આખી રાત. રામ ડેરિયોન ડેરત ડેરા નામ હેણા હે બોલાણા મંડેરું મારું ડેરિયો એમ કે. અને 4 વાગે પછી બોલવા છે તો ગામનીય, હિમનીય, કાકાનીય, કુટુંબનીય, મામાનીય, મહાનીય, ઘેરનીય, બારનીય, રાંડીઓ, જમેરો, લાડુ માનજે કાન ઉપરો ધરજે. આમ મારા ગયની બોલું તને ગાળ એમ કરીને પછી ગાળી જશે સોમણ. એટલે આપણે જે ભજન ચાલે, કોઈ બી ભજન બોલજે, જે ભજન બોલજે એના પ્રમાણે આપણી આત્માની દોરવાની કરજે તો લક્ષ રાશિમાં સાપણ જવાના. એટલે સત્સંતોને મારી રજૂઆતમાં પ્રાર્થના. પાંડવો 5 હતા, કૌરવો હવા હતા. હવાનો નાશ થયો, 500નો ઉગાર થયો. 500નો ઉગાર થયો, 11,000 વર્ષ તો એને રાજ કર્યું. તો જીવતા કેટલા દાડા રહ્યા હું? તો એ જે છે માળાને, પગમાને, ભેગને બધું આપણા આખા શરીર ઉપર ભેટી દી જાય ને ચોથું બોલો તો મહાન પાપી ગણાય. એટલે સત્સંતને રોશે અને મારી માતા બહેનોને નરનારીનું મતો તો માલિકને ઘેરે લેખો, નરનારીનું મતો નથી તો માલિકને ઘેરે લેખો નથી. નરનારીનું મતો, મા બાપની સેવા, ગુરુનું રટણ, આ 3 જ કલમે આપણને પાડેલી. જે શબ્દ ન જાણીએ, સાચી નહીં જાણીએ, કડી મંત્ર નહીં જાણીએ તો કાંઈ જ નહીં. અને મોટામાં મોટો દાન અન્નદાન. ભૂખ્યું માણસ હોય, ભૂખ્યું એને ખાવા નથી મળ્યું ને એને ખાવા દો એટલે તર્પણ થઈ જાય ને ઘણો સંભાળ કરતો થઈ જાય. એટલે સત્સંતોને મારી રજૂઆતને પ્રાર્થના. સેવા તો પરમાત્મા ને ઈશ્વર નહીં. આપણ સેવા કરવા બેસી તો કોઈ બાકી રહેતો નથી. પણ સંતો, સાધુઓ દયા ધર્મકા મૂળે, પાપ મૂળે અભેમન, અભેમન કાઢી નાખ્યું. કાળ, ક્રોધ, અહંકાર, અભેમન, મોટાઈ દુખાઈ તારું મારું કાઢી નાખ્યું. પહેલું આપણે અમને નારુ મહારાજે બોલતા હતા અને રામજી મહારાજે કહેતા હતા દિવાળી આવે તો ખવડ ખવડ ટાને ઠોકર દુઃખને દવા અલ્લાને બલા મોટો માળવે જજો એમ કીજે ને આમના પાવાગઢને ડુંગરે પાવાની મહાશક્તિને 5 હજો એમ કે. પણ માળવાના બળદ, માળવાની ભેં, માળવાની ગઈ સબ જાગવા તમારું એમપીમાં
રાજસ્થાનમાં વાંસવાડા અને ડુંગરપુર અને અમારી ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, દાહોદ ને મહીસાગર, આટલે જ ગાયની પહે મટી ગઈ. ગુજરાતની આવી